તિલકવાડા મારુતિ મંદિર ખાતે સાંજના સમયે નર્મદા આરતીમાં હજારો પરિક્રમાવાસીઓ ઉમટી પડ્યા। નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે। નર્મદા પરિક્રમા કરવા માટે આવતા ભક્તો માટે પરિક્રમા માર્ગ ઉપર ઠેર ઠેર ભંડારો, ઠંડા પીણા, છાશ તેમજ ચા નાસ્તાની સુવિધા નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ પરિક્રમાવાસીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે। આ પરિક્રમાવાસીઓ માટે તિલકવાડા મારુતિ મંદિર ખાતે સવાર સાંજ ચા નાસ્તો, ભોજન અને વિસામો કરવા માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે। જેમાં આજ રોજ નર્મદા પરિક્રમાના 17મા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા। ત્યારે સાંજના સમયે મારુતિ મંદિર ખાતે થતી નર્મદા આરતીમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને મા નર્મદાની આરતી કરીને અનેરી ભક્તિમાં ખોવાયા હતા। ત્યારે હર હર નર્મદેના અવાજ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ત્યારે સાંજના સમયે ભોજન પ્રસાદીનો પણ ભક્તોએ લાભ ઉઠાવ્યો। ચૈત્ર મહિનાની પરિક્રમા જે ચાલુ થઈ છે તે તિલકવાડા મારુતિ ધામથી સૌ ભક્તો પરિક્રમાનો પ્રારંભ કરતા હોય છે। જેમ કે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, વિવિધ પ્રાંતના લોકો તિલકવાડાથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરતા હોય છે। ત્યારે આજે નર્મદા પરિક્રમાના 17મા દિવસે અહીંયા 1 માસ સુધી સતત માતાજીની સાંજના 6:45 વાગે મહાઆરતી થતી હોય છે। એમાં અનેક હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ આરતીનો લાભ લેતા હોય છે। એમાં આજે 17મા દિવસે અહીંયા સૌ ભાવિક ભક્તોએ આરતીનો લાભ લીધો છે અને આજે શનિવારના લીધે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે પરિક્રમા કરવા માટે પધાર્યા છે। ત્યારે અહીંયા તિલકવાડા મારુતિધામ ખાતે અહીંયા ભક્તોને રહેવાની તેમજ 2 ટાઈમ જમવાની, ચા નાસ્તાની બિલકુલ નિઃશુલ્ક સેવા તિલકવાડા મારુતિ યુવક મંડળના યુવાનો દ્વારા અને સહયોગી તેમજ ઉત્તર તટ નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સૌ ભાઈ ભક્તોનો મોટી સંખ્યામાં લાભ લે એવી સર્વે ભક્તોને હું અપીલ કરીશ। નર્મદે હર।